જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। કાયમી શિક્ષક ભરતી થશે કોંગ્રેસના નેતા। જુઓ વિડીયો કોંગ્રેસની આગેવાની। મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે ભરતી છે એ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। જરૂરથી વિડીયો જુઓ અને કાયમી ભરતીના ઉમેદવારો છે એમના માટે મિત્રો એક તમારો જે અનુભવ છે કેવો રહ્યો તો મિત્રો એ જરૂરથી જણાવજો કે જે તમે આંદોલન કરવા ગયા હતા તમારા ઉપર કેવા પ્રકારનું વર્તન છે કરવામાં આવ્યું હતું। અને મિત્રો કાયમી ભરતી થશે એના વાક્યમાં એક કમેન્ટ તમે જરૂરથી કરજો જેથી એક એ માહિતી અમને મળે કે એક બીજા મિત્રો છે એમનો સહયોગ પણ મળતો રહે છે। બાકી મિત્રો હવે વિડીયો આપણે જોવાના છીએ, જે નાનકડો વિડીયો લઈને આવવાના છીએ। એની શરૂઆત કર્યા પહેલાં મિત્રો આપણે એક માહિતી મેળવી કે ખાલી જગ્યાઓમાં વધુમાં વધુ શિક્ષકો 2 માસમાં નિમણૂકની રજૂઆત કરવામાં આવી છે। શાળામાં શિક્ષકોની ભરતી અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસની માંગ ચાલી રહી છે। તો મિત્રો કોંગ્રેસના ઉમેદવારો એટલે કે યુવા જે બહેનો છે એમના દ્વારા શું ભરતીને મામલે રજૂઆત કરવામાં આવી હતી એનો આપણે પ્રોપર વિડીયો લઈને આવ્યા છીએ, જે વિડીયો આપણે છેલ્લે બતાવવાના છીએ। અને આ જે સત્તાવાર માહિતી જાહેરનામું બહાર પાડવા કોંગ્રેસના જે ઉમેદવારો ધરણા કર્યા હતા એ મિત્રો હવે જુઓ કે તેમને શું માહિતી આપે। તો નિહાળી વિડીયો। સમય પહેલા જે ટેટ ટાટ ની પરીક્ષાઓની જે વિદ્યાર્થીનીઓ જે એમના પોતાના આંદોલનમાં માંગણીઓ કરી રહી હતી સરકાર પાસે, એલઆરડીની બહેનો, કારણ કે મહિલાઓની સુરક્ષાનો મુદ્દાની વાત નીકળી છે ત્યારે આ પણ હું મુદ્દો ઉમેરવા માંગીશ કે એ જ્યારે માંગણીઓ કરી રહી હતી કે અમને ન્યાય આપો, અમને નોકરી આપો, અમને સરકારે જે વાયદાઓ કર્યા છે કે અમારી ભરતી થશે, બસ પોતાના હક અધિકાર માટે ગાંધીનગર સુધી પોતે ધરણા કરવા માટે, ખૂબ શાંતિપૂર્ણ ધરણા કરવા માટે આવી ત્યારે આ મહિલાઓ સાથેનો જે અમાનવીય વર્તન સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારે એ ખૂબ નિંદનીય હતું। જે બહેનો ન્યાયની ગુહાર લગાડતી હતી કે અમારે ફક્ત માંગણી એટલી છે કે અમને સરકાર નોકરી આપી દે, પણ એની સાથે જો સરકાર જ આવું વર્તન કરશે તો પછી એ સુરક્ષાની આશા બીજે ક્યાં રાખશે મહિલાઓ? એના માટેનો ખૂબ ગંભીર આ મુદ્દો છે અને આના માટે દેશવ્યાપી આંદોલન અમે મહિલા કોંગ્રેસ અખિલ ભારત। તો મિત્રો કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જે પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે એના સંદર્ભમાં તમે તમારો કમેન્ટ સેક્શન જરૂરથી જણાવી શકો છો। શું આ ભરતી રિલેટિવમાં કોંગ્રેસના જે યુવા નેતાઓ, યુવા બહેનો છે સામે આવી રહી છે જેના કારણે તે શું કાયમી ભરતી થશે? જરૂરથી તમારો મંતવ્ય છે એક વાક્યમાં જણાવજો। મળીએ નેક્સ્ટ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।